તો જ્યારે તમે અહીંયા બધે પબ્લિક પ્લેસીસમાં જાઓ છો, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ, તો તમને કેવી રીતે તમે ડીલ કરો છો? પેલું પોલીસ સ્ટેશનમાં આપણે જઈએ, ત્યાં મારા ભાઈ ને અમે બંને ગયેલા, કોઈ મારામારીનો કેસ હતો. પોલીસે બધું લખ્યું ને બધી વાતચીત કરી. એણે જોયું તું સાંભળતો છે, આખી સાંભળતા એ વાત કરી. હા, બેરામુંગાએ શું કર્યું? હા, એ કે એની વાત કન્સિડર ન કરે, સાંભળતા જે કીધું એ માની લે. અમે બંને જોઈ રહ્યા. ન્યાયાલયમાં જાઓ ત્યાં પણ બોલવામાં તકલીફ હોય, હું વાત કરું તો નહીં, હું આખી વાત કરું તો એ સમજી શકે નહીં, ઇન્ટરપ્રિટર હોય તો થાય. તો બહેરામુંગાનો આત્મવિશ્વાસ ખોટો થઈ જાય. હા, રેલવે સ્ટેશનમાં જઈએ, પ્લેટફોર્મ પર બધી સૂચનાઓ અવાજમાં આવતી હોય. ઘણી વખત ટ્રેન છે એને 7 નંબર લખ્યું હોય પ્લેટફોર્મ, ચેન્જ થઈ જાય તો 6 પર આવે તો મને કોઈ કહેવા વાળું નથી, હું તો ત્યાં રાહ જોયા કરું. મને ત્યાં કોઈ બોર્ડ નથી જે સાઇન કરી શકે. ત્યાં સાઇન બોર્ડ હોય, સાઇન લેંગ્વેજમાં થતું હોય તો હું એ સમજી લઉં અને હું ચેન્જ થઈ જાઉં. ઘણી વખત મારી દૂરની ટ્રેન પણ મિસ થઈ છે એના કારણે. પ્લેનની અંદર પણ જાઓ, સાઇન લેંગ્વેજવાળા કોઈ નથી હોતા. આ થોડીક મુશ્કેલી છે.